હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 ઇંગ્લિશ ચેપ્ટર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમને અંગ્રેજી ગમે છે કે નહીં? આ ક્વેશ્ચન ટેગ છે. એ ક્વેશ્ચન ટેગ યાની કે ઉલટ પ્રશ્ન. હકારાત્મક મેં સમજાવ્યું તો વિધાન વાક્ય હોય તો શું કરવાનું? ક્વેશ્ચન ટેગ નકારાત્મક, અને નકારાત્મક વાક્ય હોય તો હકારાત્મક. એ આપણે ઊંડાણમાં અંગ્રેજી ગ્રામરમાં ભણીશું. અત્યારે આપણે આ પાઠ પર જઈએ મિત્રો. તો આપણે આ પાઠની સેકન્ડ ચેપ્ટરની 8મી એક્સરસાઇઝ, અને જે વાર્તા છે બહુ મજાની વાર્તા છે ને મિત્રો, મજા આવે છે ને? કેવી સરસ વાર્તા છે. તો આ વાર્તાનું મુખ્ય પાત્ર બબુલ ટ્રી એ પોતાના નાના પાંદડા જોઈ અને પોતાના શરીર પર કાંટા જોઈ અને બહુ દુઃખી થાય છે. એટલે વનદેવી તેને પૂછે છે કે તને શું થયું, તું કેમ ઉદાસ છે? ત્યારે એ કહે છે કે મને તો આવા પાંદડા મારા નાના નથી ગમતા, મને તો ગોલ્ડન લીવ્સ જોઈએ છે ને એક પણ કાંટા ન જોઈએ મારા શરીર પર. તો વનદેવી ખૂબ દયાળુ છે. એને શું કરે છે? વરદાન આપે છે. એની મેજિક સ્ટિક હોય છે, એને થડને ટચ કરે છે એટલે બીજે દિવસે સવારે એના પાંદડા કેવા ગોલ્ડન થઈ જાય છે, અને એક પણ એના થડ પર કાંટા હોતા નથી. તો એને શું થાય છે? તો ગોલ્ડન લીવ શું કરે છે? અમુક માણસો પસાર થતા હોય છે, તે જતાં જતાં તોડી જાય છે અને કહે છે કે હવે તો અમે આ વેચીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીશું, વસ્તુઓ લાવીશું. એટલે પાછું રડવા લાગ્યું. પાછા ફરી વનદેવી પ્રગટ થયા. કેમ રડે છે? તો કે આવી રીતે માણસો મારા પાંદડા ચોરી ગયા. તો હવે તમે મને કેવા પાંદડા આપો? તો કેવા માગે છે મિત્રો? કાચના ચમકતા પાંદડા માગે છે, અને કહે છે કે સૂર્યના પ્રકાશમાં મારા પાંદડા કાચના કેવા ટ્રી ઓફ લાઇટ જેવા દેખાશે. એટલે કે મને હવે કાચના ચમકતા પાંદડા આપો કે કોઈ એને ચોરી ના શકે, ચોર લોકો. તો વનદેવી પાછા ખૂબ દયાળુ છે એટલે એમને વરદાન આપે છે અને કાચના પાંદડા આપે છે. તો શું થાય છે મિત્રો? પવન જોરથી ફૂંકાયો અને એમાં બધા પાંદડા પડી ગયા. કાચના હતા એટલે બધા તૂટી પણ ગયા. એટલે પાછું શું કરવા માંડ્યું? અહીંયા આપણે આ પેરેગ્રાફ છે ને, બબુલ ટ્રી ત્યાં સુધી તો જોયું, પણ આ પેરેગ્રાફ આપણે ફરી વાંચીએ તો બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી, જોરથી રડવા લાગ્યું, અને રડતું જાય ને બોલતું જાય. ધ સ્ટોર્મી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ. તોફાની પવને તમારા બધા પાંદડા તોડી નાખ્યા, હવે હું શું કરું? ત્યારે પાછા વનદેવી હર્ડ ઇટ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન. પાછા વનદેવી તેની સમક્ષ ઉપસ્થિત થયા, અને એના ડૂસકા સાંભળ્યા. વનમાં ફરતા હતા તેને સંભળાયા ડૂસકા વનદેવીના બાવળના. એટલે એની સમક્ષ ઉપસ્થિત થયા અને કહે છે, વોટ હેપન અગેન, વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. પાછું ફરી તને શું થયું? તું શા માટે રડે છે? વનદેવી એને પૂછ્યું. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબુલ ટ્રી. તો બબુલ ટ્રી એને શું કહ્યું કે વનદેવીને જવાબ આપે છે કે આ સ્ટોર્મી ને ક્રુઅલ વિન્ડે શું કર્યું? મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા, અને હવે મારે કેવા જોઈએ છે પાંદડા? બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, પહોળા અને સુંવાળા લીલા પાંદડા મારે હોવા જ જોઈએ. આગળ મિત્રો આપણે કેવા સ્મૂથ ગ્રીન લીવ્સ, તો સ્મૂથનું શું થાય? સુંવાળા. તો એનું ઓપોઝિટ મિત્રો મેં હાર્ડ કીધું હતું આગળના વિડીયોમાં, તો આઈ એમ સોરી ફોર ધેટ. સ્મૂથનું રફ થાય મિત્રો. એટલે રફ ઓપોઝિટ રફ થાય. તો આ સુંવાળા લીલા પાંદડા જ હવે તો મારા હોવા જોઈએ, તો જ હું કેવો થઈશ? કન્ટેન્ટેડ એન્ડ હેપી. કન્ટેન્ટેડ એટલે સંતોષ મારા પાંદડા આવા સુંવાળા લીલા પહોળા હશે ને એટલે મને સંતોષ થઈ જશે અને હું ખુશ થઈ જઈશ. તો વનદેવી સેડ, લેટ્સ ટ્રાય ધીસ ટાઈમ, સેડ વનદેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. આ રીતે એની ઈચ્છા પૂરી કરી. ટુ ગ્રાન્ટ વિશ એટલે એની ઈચ્છા પૂરી કરી. આમ
કે ચલો આ વખતે બીજો પ્રયત્ન કરી જોઈએ, અને એમ બોલીને વનદેવીએ બાવળની ઈચ્છા પૂરી કરી. અને એમ થયું એટલે શું થયું? ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. બીજે દિવસ સવારે તો એકદમ મસ્ત લીલા લીલા સુંવાળા સુંવાળા પોળા પોળા પાંદડા, અને એક પણ કાંટો નહીં એના શરીર પર, એ જોવે છે તો. સો ઇટ વોઝ ફૂલ ઓફ જોય. બહુ જ ખુશ થઈ ગયું, બહુ જ ખુશ થઈ ગયું. એટલી બધી ખુશી થઈ ગઈ, અને કે છે કે ધ વાવ વોટ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ. અરે વાહ, મારા પાંદડા કેટલા સુંદર છે. હવે એને શું, કોણ નહીં ચોરી શકે કે શું? તો કહે છે રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. હવે આ મારા પાંદડાને રોબર્સ યાની કે ચોર લૂંટારા લૂંટી નહીં શકે, ચોરી નહીં કરી જઈ શકે. અને સાથે સાથે ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. આ તોફાની પવન, ક્રૂર બળવાન તોફાની પવન પર મારા પાંદડાને તોડી નહીં શકે. આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. ફોર એવર એટલે હંમેશને માટે. તો એ કહે છે કે હવે હું હંમેશને માટે સ્માર્ટ એટલે દેખાવડું અને ખુશ રહીશ. ત્યાં સુધી આપણે મિત્રો આગળના બીજા વિડીયોમાં જોયું હતું. હવે શું થાય છે આપણે જોઈએ. ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 goats. ઓલ ઓફ એટ સડન એટલે અચાનક જ. ત્યાં કોણ આવીને ઊભું રહી ગયું? તો અચાનક ત્યાં 3 બકરીઓ આવી, અને બકરીઓએ શું જોયું? દે વેર વેરી હંગ્રી. બહુ ભૂખ લાગી હતી. બકરીઓ હંગ્રી એટલે ભૂખ, ને વેરી એટલે ખૂબ. તેમને બહુ જ ભૂખ લાગેલી હતી, એટલે કે તે ખૂબ ભૂખી હતી. દે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. તેમણે આ બકરીઓએ આ બબુલ એટલે કે બાવળના ઝાડ પર કેવા સોફ્ટ એટલે કે અને કે સોફ્ટ ગ્રીન લીવ્સ જોયા, અને કેવા હતા? બ્રોડ પહોળા અને સુંદર કૂણા કૂણા લીલા લીલા પાંદડા જોયા. અને આવું જોઈ અને ભૂખ લાગેલી હોય, ખાવાનું જોઈને, પિઝા જોઈને ભૂખ લાગી હોય તો રહી શકાય? ના રહી શકાય. સટ ખાવા માંડીએ ને આપણે તો ભૂખ પિઝા જોઈને. તો એવું આ પણ એમના માટે પિઝા જ છે, બકરીઓ માટે. તો એ લોકોએ શું કર્યું? દે રેન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. આમ દોડતી દોડતી પેલા સુંદર પહોળા અને કૂણા કૂણા લીલા પાંદડા જોઈ અને ત્યાં દોડી ગઈ અને સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. અને તેના પાંદડા ખાવાનું ચાલુ કર્યું. હવે પાંદડા તૂટે એટલે દુઃખ તો થાય ને, એટલે દુઃખ થાય એટલે અરે બાપરે વાગ્યું, ચીમટી ભરે કોઈ, કે કંઈક ઠોકર લાગે તો આપણા મોઢામાંથી આઉચ એવો અવાજ નીકળે તો એ દુઃખભરી આહટ કહેવાય. તો એ કે બકરીઓએ જ્યારે જેવું ખાવાનું શરૂ કર્યું ને, એટલે બબુલ ટ્રી જોરથી કહે છે આઉચ આઉચ, ગોટ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ. ક્રાઇડ ધ બબુલ ટ્રી. ક્રાઇડ એટલે રડવું નહીં, અહીંયા જોરથી મોટેથી બૂમ પાડવી. એટલે જેવું બકરીઓએ ખાવાનું શરૂ કર્યું ને, એટલે બકરીઓને જોરથી મોટેથી બૂમ પાડી, અને બાવળનું ઝાડ બોલી ઉઠ્યું. શું બોલી ઉઠ્યું? કે મહેરબાની કરીને, ઔચ ઔચ બકરીઓ, મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. તો હવે કોઈ ઝાલ્યા રહે આપણા નજર સામે પિઝા પડ્યો હોય તો આપણે મન કંટ્રોલમાં રહે? ના રહે. તો બકરીઓ કહે છે ધ ગોટ્સ રિપ્લાઇડ. બકરીઓએ જવાબ આપ્યો વી આર વેરી હંગ્રી. અમને તો બહુ જ ભૂખ લાગેલી છે, અથવા અમે તો બહુ ભૂખી છીએ, એમ એવો ઉત્તર આપતા કહે છે. અને આગળ કહે છે યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે કે કૂણા કૂણા, ને એટલે ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. તારા પાંદડા તો કેટલા સુંદર, ખૂબ કૂણા અને સ્વાદિષ્ટ છે. એટલે અમે શું કરીશું? વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તારા બધા જ પાંદડા ખાઈ જઈશું. એટલે આવું કહીને ખાવાનું શરૂ કર્યું. એટલે પાછું શું થયું? ધ ગોટ્સ ધીમે 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 ખાતી ગઈ અને શું કર્યું? ધ ગોટ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. બકરીઓએ બધા જ પાંદડા ખાઈ લીધા. પેલી 3 બકરીઓ હતી ને, બધા પાંદડા ખાઈ ગઈ. અને હશ, પેટ ભરાઈ ગયું. એટલે દે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેસ્ટેડ. એટલે કે બકરીઓ તો સુંદર મજાના પાંદડા ખાઈ અને તેમને આનંદ અને સંતોષ થઈ ગયો. કન્ટેન્ટેડ આગળ શબ્દ આવી ગયો મિત્રો. ટુ બી કન્ટેન્ટેડ એટલે સંતોષ થવો. આમ ખુશ થઈ ગઈ, મસ્ત ટેસ્ટીને કૂણા પાંદડા ખાઈને સંતોષ થઈ ગયો એમને. તો પાછું
બબુલ ટ્રી પાંદડા વિનાનું થઈ ગયું. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. ફરી પાછું એ રડવા લાગ્યું. ઇન ટીયર્સ એટલે કે રડવા લાગ્યું. ફરી પાછું બબુલ ટ્રી રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, અને જોર જોરથી રડવા લાગ્યું. અને કોને બોલાવવા લાગ્યું? એણે બૂમ પાડીને કે છે, ઓ વનદેવી પ્લીઝ સેવ મી, એટલે કે ઓ વનદેવી મહેરબાની કરીને મને બચાવો. આમ એમણે પાછું વનદેવીને બબુલે બોલાવવાનું શરૂ કર્યું. વનદેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, અને પાછા એ જ એઝ યુઝ્યુઅલ પાછા સ્માઇલ ચહેરા પર એકદમ સ્મિત સાથે વનદેવી ફરી પાછા બાવળના વૃક્ષ પાસે પ્રગટ થયા અને કહે છે કે ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ. ઓ પ્રિય બબુલ, પ્રિય બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી. તે પહેલાં ગોલ્ડન લીવ્સ માગ્યા, પછી ગ્લાસ લીવ્સ માગ્યા, પછી બ્રોડ એન્ડ કેવા ગ્રીન લીવ્સ માગ્યા. બધી તારી ઈચ્છા પૂરી કરી, પણ તોય તું રડતું ને રડતું જ રહે છે. ત્યારે એ કહે છે, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. તારી આટલી બધી ઈચ્છા પૂરી કરી છતાં પણ હજુ તું કેવું છે, સંતુષ્ટય નથી ને ખુશ પણ નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું, છેલ્લી તક આપું છું. ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે મને કે તારી શું ઈચ્છા છે, તું શું ઈચ્છે છે? ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. બબુલ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. ટુ લર્ન આ લેસન એટલે કે પાઠ શીખવા મળ્યો. એટલે આપણે આ કોઈ ભાષાના કે વિજ્ઞાનના કે કોઈ હિન્દી ગુજરાતીનો પાઠ નથી ભણવાનો મિત્રો. આપણને જીવનમાં કંઈક નવો અનુભવ શીખવા મળ્યો, એને પાઠ શીખવા મળ્યો કહેવાય. એટલે કહે છે કે મને હવે હું પાઠ ભણ્યો છું. તો એના માટે મારે શું નથી જોઈતું? આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. મારે હવે કેવા સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા જોઈતા જ નથી. તો શું જોઈએ છે? આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ. રિયલ એટલે પહેલાંનું જે બબુલ હતું ને, નાના નાના પાંદડા અને કાંટા, એવું જ મારે સાચા બાવળના જેવું પહેલાંનું સાચું જે બાવળનું ઝાડ છે ને એવા જ બનવું છે. અને પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ. અને કહે છે કે મારે એવું જ બનવું છે. તો હવે મને મારા પહેલાં કેવા નાના જે પાંદડા હતા ને ટાઈની, એ લાંબા મારા પાંદડા. અને બીજું શું માગે છે કે લોંગ વ્હાઇટ થોર્ન્સ. મારે કેવા સાચા બાવળનું ઝાડ થવું છે. એટલે મહેરબાની કરીને મને મારા જે ઓરિજિનલ પાંદડા હતા તે અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હંમેશા હું કેવો એ મારા ઓરિજિનલ પહેરવેશમાં હું કેવો હંમેશના માટે ખુશ અને સુખી અને સંતુષ્ટ રહીશ. એટલે વનદેવીએ શું કર્યું? ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. એટલે વનદેવીએ પાછા એને એના જે લીલા અને નાના નાના પાંદડા હતા ને એ અને કાંટા પાછા એને આપ્યા. હવે એ બસ પોતાના ઓરિજિનલ લિબાસમાં, પહેરવેશમાં આવી ગયું બબુલ. એટલે એને શું થઈ ગયું? ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. એવરગ્રીન એટલે સદાબહાર, એ જ નાના નાના લીલા પાંદડાને કાંટા. તો પાછું બાવળનું ઝાડ તેના મૂળ લીલા અને સદાબહાર પોશાકમાં હંમેશને માટે ખુશ થઈને ત્યાં ઊભું રહ્યું. આમ મિત્રો, આપણી પાસે જેટલું છે એમાં ખૂબ સંતોષ માનવાનો. એમ કહે છે ને, સંતોષી નર સદા સુખી. અને લોભિયા હોય ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે. જો એને લોભ કરીને કેવું બધું માગ્યું તો એની પાસે કંઈ જ ન રહ્યું. બાવળ પાસે ન સોનેરી પાંદડા રહ્યા, ન કાચના રહ્યા, ન લીલા અને પેલા સુંવાળા અને પહોળા પાંદડા ન રહ્યા. એટલે આ પાઠમાંથી આપણને બહુ સરસ શીખ મળે છે. એક તો વાર્તા બહુ મજાની હતી અને સુંદર શીખ મળી કે હંમેશા આપણી પાસે જેટલું અને જે વસ્તુઓ છે તેનાથી સંતોષ માનવાનો. કારણ કે સંતોષ એ જ મનુષ્યને હંમેશા કેવો છે? સુખી રાખે છે. એના માટે મેં કહીને કહેવત આગળ મિત્રો કે સંતોષી નર
સદા સુખી. મિત્રો, અહીંયા આપણો આ બીજો પાઠ પૂરો થાય છે. એટલે પહેલો પાઠ અને આ બીજા પાઠની હું પ્રશ્નો એક્સરસાઇઝ બીજી પહેલી અને બીજી એના પ્રશ્નોના જવાબ અને વિકલ્પો અને ખરા ખોટાને એ હું તમને પેપર સ્ટાઇલ તો મૂકીશ જ, અથવા કદાચ મેં મૂકી છે, મને ધ્યાન નથી. જો નહીં મૂકી હોય તો હું આવતીકાલે એટલે તમને મૂકી આપીશ, એટલે તમે એ પ્રમાણેની તૈયારી કરજો. હવે આપણે પીડીએફ આની સાથે જ હું મૂકી દઉં છું બીજા વિડીયોમાં, તો એ પ્રમાણે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં હોય તો લખી દેજો, અને ન હોય તો તમારી નોટબુકમાં પ્રશ્નોના જવાબ અને MCQ અને બીજી જે મેં એક્સરસાઇઝ મૂકી હોય પીડીએફમાં તે લખી દેજો મિત્રો. અને હવે ફરી કહું છું કે ઉત્તરાયણ આવે છે, મજા કરજો, પરંતુ ઉત્તરાયણ પછી તરત જ આપણો ટેસ્ટ છે, એટલે એની પણ તૈયારી કરતા રહેજો. એન્જોય ધ ઉત્તરાયણ એન્ડ રીડિંગ ઓલ્સો. હેવ એ નાઇસ ડે. બાય મિત્રો. જય શ્રી કૃષ્ણ.